નથી. હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય કે શીખ હોય, દરેકને પોતાનો ધર્મ પોતાની રીતે પાળવાનો અધિકાર રહેવાનો જ છે. નથી ઘણા બધા લોકોને એવું છે કે યુસીસી મુદ્દે કે યુસીસી જો કદાચ આવે તો અમારી પ્રાઇવસી છીનવાય, અમારો જે ધાર્મિક લાગણીઓ છે એને ઠેસ પહોંચે. તો આ બધી વાતો કેટલી મિથ્યા અને કેટલી સાચી? જી, સમિતિએ જે નક્કી કર્યું છે અથવા તો લોકો પાસે જે સૂચનો માંગ્યા છે એ પ્રમાણે યુસીસી નો કાયદો ફક્ત ને ફક્ત લગ્ન, ડાયવોર્સ, દત્તક, ગિફ્ટ, વિલ અને સક્સેસન એ પૂરતો છે. એટલે કોઈના પણ ધર્મની અંદર કોઈ અડચણ થવાની છે, કોઈ અંતરાય થવાનો છે, વિક્ષેપ પડવાનો છે એવું બિલકુલ નથી. હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય કે શીખ હોય, દરેકને પોતાનો ધર્મ પોતાની રીતે પાળવાનો અધિકાર રહેવાનો જ છે. પરંતુ મેં કીધું એ પ્રમાણે ડાયવોર્સ, મેરેજ, દત્તક, સક્સેસન એ સંદર્ભમાં જ આ યુસીસી આવી રહ્યો છે.